અમદાવાદમાં પ્રથમવાર એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન, મંત્રી હર્ષ સંઘવી દ્વારા જર્સીનું અનાવરણ। ગાંધીનગર ખાતે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 માટેની સત્તાવાર જર્સી અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું। આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે અને તેનું આયોજન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન અમદાવાદના નારણપુરા ખાતે નવનિર્મિત ઓલિમ્પિક સ્તરીય વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે। આ સ્પર્ધામાં સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગ જેવી વિવિધ જળ રમતોનો સમાવેશ થશે, જેમાં એશિયાના 30થી વધુ દેશોના 1000થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લે તેવી અપેક્ષા છે। આ ટુર્નામેન્ટ 2026માં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે। જર્સી અનાવરણ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે એક પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને આ આયોજન 2036 ઓલિમ્પિક્સની યજમાની માટેની ગુજરાતની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવશે। આ કાર્યક્રમમાં અર્જુન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન સાજન પ્રકાશ તથા શ્રી હરિ નટરાજ જેવા નામાંકિત તરવૈયાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। गुजरात के युवाओं की ओर से आप सबको अभिनंदन देना चाहता हूं कि आप सबने अलग अलग टूर्नामेंट्स में भारत का झंडा और शान से लहराया है और मेरे गुजरात के सभी नौजवान आने वाले 1 महीने आपकी ट्रेनिंग एवं ये एशियन चैंपियनशिप के दरमियान आप सबको देख के और प्रेरणा प्राप्त करेंगे और गुजरात से भी कई अच्छे स्विमर्स हम आने वाले दिन में आपकी टीम के अंदर कैसे पहुंचा पाए उसके लिए हम लोग काम आगे बढ़ा रहे हैं। अमदावाद में एशियाई एक्वेटिक्स चैम्पियनशिप ની સ્પર્ધા જે યોજાવાની છે એનું ઓફિશિયલ જર્સી લોન્ચનો પ્રોગ્રામ યોજેલ છે। આ ચેમ્પિયનશિપમાં 28 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી એક્વેટિક્સની 4 સ્પર્ધાઓ સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગની કોમ્પિટિશન્સ થશે, જેની અંદર 28 એશિયાના કન્ટ્રીઝથી 900 જેવા ખેલાડી અને 300થી 400 જેવા અલગ અલગ ઓફિશિયલ્સ, કોચિસ વગેરે પાર્ટિસિપેટ કરશે।